તો ચાલો મિત્રો, આજે આપણે મધ્યપ્રદેશમાં આવી ગયા છીએ, ઉજ્જૈનની અંદર. આ તમે જે જોઈ રહ્યા છો તે રામઘાટ છે. આ રામઘાટનો નજારો છે, જે અહીંયા કુંભનો મેળો ભરાય છે તે આ નદીની ઉપર, અને રામઘાટ પણ આને કહેવાય છે. તો આ નદીનું નામ છે છિપ્રા. આ છિપ્રા નદી છે, જે ઉજ્જૈન પાસેથી આવેલી છે, અને ઉજ્જૈનના જે મંદિર છે તેની બાજુમાંથી પણ આ નદી વહે છે. તો આપણે છિપ્રા નદીની અંદર બેસીને આપણું એનું ચરણામત લઈએ, અને તેમનું જે જલ છે તે મસ્તક ઉપર ચડાવી, અને પછી આપણે શ્રી હર હર મહાદેવના દર્શન કરવા જઈશું. અને અહીંયા જે મહાદેવ આવેલા છે તે ઉજ્જૈનના રાજા પણ કહેવાય છે. એટલે હવે આપણે ઉજ્જૈનના રાજાના દર્શન કરવા જઈશું, જે મહાકાલ છે, જેને કહેવામાં આવે છે કે કાલો કે કાલ, એ આ મહાકાલ, એના દર્શન કરવા જઈશું. આ રામઘાટથી મંદિર લગભગ 3 કિલોમીટર દૂર છે. હવે આપણે મંદિરના રસ્તે જઈ રહ્યા છીએ. અહીંથી તમને રિક્ષા પણ મળી જશે. રિક્ષામાં જવું હોય તો મંદિર તમને અહીંયા સુધી મૂકી જશે, અને ચાલુ રિક્ષા પણ ચાલે છે, એ પણ તમને મૂકી જશે. સ્પેશિયલ બાંધો તો પણ મૂકી જશે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ઉજ્જૈન નગરીનો આ રસ્તો છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે ત્યાંની બજાર છે. આ બજારમાં જોતાં જોતાં આપણે મહાદેવના મંદિર સુધી પૂગી જશું. મહાદેવના મંદિર સુધી જવા માટે બંને બાજુ દુકાનો આવેલી છે, અને અહીંના જે લોકો છે તે બધા સામાનો બધું વેચે છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે ભાવિકો પણ આવક જાવક કરે છે. અને આ ઉજ્જૈનના રાજાનો ફોટો છે, લિંગનો. હવે આપણે ઉજ્જૈન મંદિરની અંદર પૂગી ગયા છીએ, અને ઉજ્જૈન મંદિરની બાજુમાં જે કોરિડોર આવેલો છે, જે હમણાં બનાવ્યો છે, તે આ એ છે. તમે જે આ જોઈ રહ્યા છો તે આ મહાકાલ લોક છે. બાજુમાં બરોબર મંદિરની બાજુમાં આવેલો આ મહાકાલ લોક એક વખત જોયા જેવો છે. તેની ફરતે લગભગ 1 કિલોમીટર જેટલું અંતર છે, અને 1 કિલોમીટર ચાલવું પડે એમ છે, ત્યારે આ મહાકાલ લોક જોવા મળે છે. હવે આપણે ઉજ્જૈન મંદિરની અંદર પૂગી જવાના છીએ, અને ત્યાં મંદિરમાં પછી કાલો કે કાલ મહાકાલના દર્શન આપણે કરીશું. જો તમે જોઈ રહ્યા છો તે આ મહાકાલ લોક આવેલો છે. અહીંયા પણ જોવા જેવું ઘણું બધું છે, અને ભગવાન શંકરની ઝાંખીઓ અહીંયા મૂકવામાં આવેલી છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે આપણે મંદિરની અંદરનો પ્રવેશ, જે મંદિરની અંદરનો વ્યૂ છે તે છે. અને મંદિરની અંદર આપણે પૂગી ગયા છીએ. દર્શન કરવામાં લગભગ આપણે 2 કલાક જેવું લાગ્યું હતું. અહીંયા પણ શૂટિંગ ઉતારવા દેતા નથી, છતાંય આપણે ધીમે ધીમે શૂટિંગ ઉતાર્યું છે. અને આ મંદિર તમે જે જોઈ રહ્યા છો તે કાલો કે કાલ મહાકાલનું છે. તમે જે જોઈ રહ્યા છો તે હર હર મહાદેવ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આપણે આવા નવા વિડીયો લઈ અને આવતા જ રહીશું. હરેક ધામના અને હરેક લોકના વિડીયો આપણે બને ત્યાં સુધી લાવવાનો પ્રયત્ન કરીશું આપણે. તો આ હતી ઉજ્જૈનના રાજાની નગરી. હવે આપણે આવી ગયા છીએ મધ્યપ્રદેશની અંદર આવેલા ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. આ તમે જે જોઈ રહ્યા છો તે નર્મદા નદી છે. નર્મદા નદીનો વ્યૂ આપણે ઉપરથી લીધેલો છે, અને એક સૌંદર્ય વાતાવરણ છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે બધી હોડીઓ છે, એની અંદર પણ બેસીને આપણે મહાદેવના દર્શન કરવા જશું. આ તમે જે જોઈ રહ્યા છો તે ઉપરનો વ્યૂ છે, અને નીચે નર્મદા નદીનો વ્યૂ તમે જોઈ રહ્યા છો તે છે. એક સરસ મજાનો વ્યૂ છે, તમે જુઓ. અને આ જે નદી છે તે નર્મદા નદી છે, તમે જે જોઈ રહ્યા છો તે. અને નર્મદા નદીને કાંઠે ઓમકાલેશ્વર મહાદેવ આવેલા છે. આ પણ એક જ્યોતિર્લિંગ છે, અને ઉજ્જૈન આપણે જે જોયું એ પણ એક જ્યોતિર્લિંગ છે.
હું તમને આ બીજા જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું. હવે આપણે ત્યાંથી નીચે ઉતરશું. નીચે ઉતરશું એટલે આજુબાજુમાં આવી દુકાનો આવેલી છે અને તેથી નીચે જશું એટલે તમે જોઈ રહ્યા છો તે રીતના ચાલ્યું જ જવાનું છે. ચાલશું એટલે નીચે દુકાનો આવતી જ જશે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે નર્મદા નદીને કાંઠે આપણે આવી ગયા છીએ. સામે તમને દેખાય છે તે ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર છે. અને આપણે હવે હોળીમાં બેસીને સામે કાંઠે જશું. અને બાજુમાં પુલ પણ આવેલો છે. પુલ ઉપરથીને પણ તમે સામે કાંઠે જઈ શકો છો. હવે આપણે અહીંયા હોળીમાં બેસીને ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવા જશું. અહીંયા એક બાજુ ઓમકાલેશ્વર મહાદેવ આવેલા છે અને બીજી બાજુ મમલેશ્વર મહાદેવ આવેલા છે. અને કથા અનુસાર પહેલાં ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવા, પછી મમલેશ્વર મહાદેવના દર્શન કરવા. બંને કાંઠે એક એક મંદિર આવેલા છે અને બંને જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ઓમકાલેશ્વર જે મંદિર છે અને ત્યાં નર્મદા નદી છે તેનો ઘાટ છે. હવે આપણે હોળીની અંદર બેસીએ છીએ. અહીંયા આવવું તો એક વખત હોળીની અંદર બેસીને પણ લાભ લઈ લેવો. હવે આપણે અહીંયા હોળીમાં બેસીને ત્રિવેણી સંગમના દર્શન કરવા જશું અને બ્રહ્મા વિષ્ણુની મૂર્તિ જે મોટી છે એ પણ નિહાળશું. તો આપણી હોળી ચાલુ થઈ ગઈ છે. જો તમે કેટલું મનમોહક દ્રશ્ય છે. અને આપણે હવે હોળીમાં બેસીને આગળ જઈ રહ્યા છીએ. અહીંયા તમારે હોળીમાં બેસવું હોય તો પહેલાં એમને જે કાંઈ પૈસાનું છે તે પહેલાં પૂછી લેવું. નહીંતર આ લોકો વાહેથી પછી ઝાઝા બધા પૈસા પણ લઈ લે છે. એટલે આમ તો લોકલ ભાડું 50 રૂપિયા જ ચાલે છે. એટલે એ રીતના આપણે એમની પાસે પહેલાં માર્જિન કરીને પછી જ બેસું. હવે આપણી આ તમે જોઈ રહ્યા છો તે હોળી ચાલુ થઈ ગઈ છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે નદી ઉપર પુલ છે. જો તમારે હોળીમાં બેસીને ન જવું હોય તો તમે ઉપર ચડી જાઓ એટલે સામે ઓમકાલેશ્વર મહાદેવનું પણ મંદિર આવી જશે અને આ કાંઠે મમલેશ્વર મહાદેવનું પણ મંદિર આવી જશે. તમે પુલ ઉપરથી પણ જઈ શકો છો અને હોળીમાં બેસીને પણ જઈ શકો છો. જો તમે આ પુલ છે તે એક બાજુ મમલેશ્વર મહાદેવ આવી જાય અને સામેની સાઈડમાં પુલ જાય છે ત્યાં સામે જો ઓલું મંદિર દેખાય છે તે ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર છે. અને આપણે હવે ત્રિવેણી સંગમના દર્શન કરવા જઈએ છીએ હોળીની અંદર બેસીને. ત્રિવેણી સંગમમાં અહીંયા એટલું બધું કાંઈ જોવાલાયક છે નહીં, પણ આ લોકો આપણને બનાવે છે અને પૈસા લેવાની વસ્તુ છે. એટલે ત્યાં હમણાં આગળ જઈને એ લોકો ઊભી રાખી દેશે અને કહેશે કે આ ત્રિવેણી સંગમ છે એટલે આપણે માની લેવાનો. અને અહીંયાથી પછી આગળ આપણે જશું એટલે આ તમે જે જોઈ રહ્યા છો તે ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર છે. 3 થી 4 માળ આપણે ફરતું ઉપર ચડવાનું છે. પછી આપણે દર્શન થશે. એ પણ હું તમને બતાવીશ કે અંદર કેટલી ભાવિકોની ભીડ છે એ પણ હું તમને હવે બતાવીશ. તો તમે જે જોઈ રહ્યા છો તે આપણે હવે સામે કાંઠે ભોગવા આવ્યા છીએ અને આપણે નીચે ઉતરી ગયા છીએ. અને હવે નીચે આપણે જ્યાં મંદિરથી જવાનો રસ્તો છે મંદિરની અંદર તેની બંને બાજુએ દુકાનો આવેલી છે અને પછી આપણે ત્યાં જશું. હવે અહીંથી નીચે પગથિયા થોડાક છે ઉપર ચડવાના, પછી પાછા નીચે ઉતરવાના પગથિયા છે અને પછી થોડું ઘણું આગળ ચાલવાનું છે. ચાલતા આપણે જશું એટલે આ જે મેં તમને બતાવ્યા હતું મંદિર ફતેહપુર 4 માળનું હતું તે આ મંદિર છે. અને આની ઉપર આપણે ફરતા લાઈનમાં ઊભીને દર્શન કરવા જવાના છે. આની અંદર લગભગ અમારે 5 કલાક થઈ હતી ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવાને. તમે જુઓ ભાવિકોની કેટલી ભીડ છે. ચારે બાજુ ભાવિકો છે. અંદર પ્રસાદી માટે દુકાનો પણ આવેલી છે અને લાઈન એવી રીતના છે કે તમે એક જ જણ ઊભી શકે આમ ફરતું ઉપર ગોળ જવાનું અને પછી જે
ઓમકાલેશ્વર મહાદેવ છે તેમના દર્શન કરવાના છે, એ પણ પહાડ ઉપર જ છે. એટલે આમાં દર્શન કરવામાં ઘણી વાર લાગે છે. લગભગ અમારે તો 5 કલાક જેવું થયું હતું અને હવે આપણે મહાદેવ પાસે પૂગવા આવ્યા છીએ. પણ ત્યાંની ફોટો ખેંચવાની મનાઈ છે, એટલે હું તમને સામે દેખાડું છું તે ઓમકાલેશ્વર મહાદેવ છે, તમે જે જોઈ રહ્યા છો તે. અને હવે આપણે દર્શન થઈ ગયા છીએ એટલે આપણે બહાર નીકળ્યા છીએ. એક બાજુથી એન્ટ્રી છે અને એક બાજુથી બહાર નીકળવાનું છે. તો આપણે મંદિરની બહાર આવી ગયા છીએ, તમે જે જોઈ રહ્યા છો તે. સામે પણ મંદિરનો વ્યૂ એકદમ સરસ છે અને સામે નર્મદા નદીનો વ્યૂ તમને એથી પણ સરસ લાગશે. તમે જે જોઈ રહ્યા છો તે સામે નર્મદા નદી પણ દેખાય છે. તો આપણે આવા વિડીયો લઈ અને અવારનવાર આવશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે મારી ચેનલ ઉપર નવા હોય તે લોકો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે મમલેશ્વર મહાદેવ છે. એ પણ મંદિર મમલેશ્વર મહાદેવનું મેં તમને કીધું હતું, એ સામે મંદિર છે. અહીંયા પણ ફોટો ખેંચવાની મનાઈ છે અંદર, એટલે આપણે બહારથી મમલેશ્વર મહાદેવના દર્શન કરીશું. અને બધાય કમેન્ટ બોક્સમાં લખજો હર હર મહાદેવ. અને આપણે જ્યાં ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા અને રોકાણા હતા તે આ ધર્મશાળા છે. આ ધર્મશાળાની અંદર લગભગ 600 રૂપિયા લે છે અને સારી એવી વ્યવસ્થા છે. પાર્કિંગની વ્યવસ્થા છે, 4 વ્હીલની વ્યવસ્થા છે, બસના ટૂરના માણસો પણ અહીંયા ઘણા બધા આવે છે. અને મને થોડોક વ્યવહાર સારો લાગ્યો એટલે મેં તમને આ પણ વિડીયો સાથે જોડ્યો છે. આ તમે ઓમકાલેશ્વર જાઓ અને મંદિર પહેલાં 2 કિલોમીટર પહેલાં આ ધર્મશાળા આવેલી છે અને અહીંયા રોકાવું હોય તો તમારી મરજી છે. સગવડ સારી હતી એટલે મેં મૂક્યું. તો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.